હાલમાં પ્રયાગરાજ કુંભ મેળા ખાતે કરોડોની સંખ્યામાં સનાતનીઓ ઉમટી રહ્યા છે અને કુંભ મેળામાં જવા માટે અમદાવાદના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ ત્રણેય સ્થળોએ 12 ફેબ્રુઆરીના બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેવી ધમકી સાથેનો મેસેજ અમદાવાદ આરપીએફના પીઆઈને મોકલવામાં આવ્યો હતો. મેસેજને ગંભીરતાથી લઈ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ચેકિંગ સાથે રેલવેની એલસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવતા કનેક્શન કચ્છ સુધી લંબાયું હતું. મૂળ મધ્યપ્રદેશના હાલે ગાંધીધામના પડાણામાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા શખ્સની ધરપકડ કરાઈ હતી. તેને ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા સામેવાળાના ફોનમાંથી મેસેજ કરાયો હોવાનું ખુલ્યું છે. આ અંગેની વિગતો મુજબ અમદાવાદ પશ્ચિમ રેલવેની એલસીબીએ મેસેજના આધારે તપાસ કરી છે અને મૂળ મધ્યપ્રદેશના હાલે પડાણામાં રહેતા અરુણકુમાર દિનેશચંદ્ર જોશીની અટક કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે જે નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો તે નંબર મૂળ આસામના હાલે ગાંધીધામ રહેતા ફૈઝુલ નામના શખ્સનો છે. આ ફૈઝુલ પડાણામાં કરિયાણાની દુકાન અને શાકભાજીની લારી ચલાવતા અરુણકુમાર પાસેથી રાશનની ખરીદી કરતો હતો. 3 મહિનાથી તેણે 85,000 રૂપિયા આપ્યા ન હતા. વારંવાર ફોન કરવા છતાં ઉપાડ્યા નહીં અને ફૈઝુલ પત્નીને લઈને પોતાના વતન નીકળી ગયો હતો. ભાગતી વખતે તે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પહોંચ્યો હતો. ઉતાવળમાં તેનો મોબાઈલ બસમાં ભૂલી જતા કંડક્ટરને મળ્યો હતો. દરમિયાન અરુણે ઉઘરાણી માટે ફોન કરતા કંડક્ટરે ઉપાડ્યો હતો અને ફોન બસમાં ભૂલી ગયો હોવાનું જણાવતા અરુણે જણાવ્યું હતું કે ફૈઝલ મારો ભાઈ છે અને હું તેને ફોન આપી દઈશ તેમ કહી ફોન મેળવી લીધો હતો અને ફૈઝુલને પાઠ ભણાવવા માટે તેના જ મોબાઈલ પરથી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેસેજ અમદાવાદ આરપીએફના પીઆઈને મોકલ્યો હતો. બાદમાં ફ્લાઇટ મોડમાં ફોન મૂકી દીધો અને ફૈઝુલ જે બેન્સામાં રસોઈ બનાવતો ત્યાં ફેંકી દીધો હતો. પોલીસે 250 જેટલા નંબર ટ્રેક કરીને આરોપી સુધી પહોંચી હતી. આ મેસેજને ગંભીરતાથી લઈ રેલવે સ્ટેશન પોલીસે ગુનો દાખલ કરવા સાથે તપાસ કરી મૂળ સુધી પહોંચતા આરોપી પકડાયો હતો. હાલ પોલીસે મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું છે કે ખોટી આતંકવાદી ધમકીઓ આપવી એ એક ગંભીર ગુનો છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં અપમૃત્યુના 3 બનાવ સામે આવ્યા છે, જેમાં 3 યુવાનોના મોત થયા છે. આ બાબતે ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભચાઉ વાડી વિસ્તારમાં મનજી આહિરની વાડીએ આ બનાવ બન્યો હતો. હતવાગી 25 વર્ષીય જોગા ઠાકોર વાડીએ જંતુનાશક દવા છાંટતા હતા. એ દરમિયાન પવનના કારણે દવા ઉડીને તેમની આંખમાં પડતા ઝેરી અસર થઈ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ તરફ મુન્દ્રાના બારોઈ ગામે મહેશ્વરીવાસમાં રહેતા 27 વર્ષીય શૈલેષ ફફલે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. જ્યારે માધાપર નવાવાસ ગામે જલારામ સોસાયટીમાં 38 વર્ષીય ભીખારામ સુથાર તેમના ઘરે બાથરૂમમાં નહાવા ગયા હતા ત્યારે ગરમ પાણીનું ગીઝર ચાલુ કરવા જતા અચાનક કરંટ લાગ્યો હતો, જેથી તેઓને ગંભીર ઇજાઓ થવાથી સારવાર નસીબ થાય તે પહેલા જ મોત થયું હતું, જેને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. ભુજની પાલારા ખાસ જેલમાં અવારનવાર નિયમોનો ભંગ થતો જોવા મળે છે. અવારનવાર અહીંથી મોબાઈલ મળી આવે છે, જે બાદ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવે છે, પરંતુ મૂળ સુધી પહોંચવામાં આવતું નથી. આવો જ એક ઘટનાક્રમ ફરી એકવાર સામે આવ્યો છે. અમદાવાદથી ઝડપી સ્ક્વોડની ટીમ પાલારા જેલમાં આવી હતી. ખાસ જેલમાં સર્કલ નંબર 2 ના યાર્ડ નંબર 11 અને 12 ની વચ્ચે તપાસ કરતા મોબાઈલ મળી આવ્યો હતો. યાર્ડની દિવાલના 2 પિલ્લર કે જે બેરેક નંબર 11 ના દરવાજાની સામે પડે છે, તે પિલ્લરની વચ્ચે પોલાણમાં પ્લાસ્ટિકની થેલીમાં વીંટીને રાખેલ મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલ ચેક કરતા તેમાં સિમ કાર્ડ મળી આવ્યું ન હતું. આ મોબાઈલ કબજે કરી અજાણ્યા ઈસમ સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. મહત્વનું એ છે કે માત્ર કેસ શોધવા ખાતર મોબાઈલ શોધી લેવામાં આવતા હોય છે. ભૂતકાળમાં જેલની અંદર ચાલતા ભ્રષ્ટાચાર બાબતે સપાટો બોલાવવા એક સાથે પોલીસની ટુકડીઓ ત્રાટકી હતી. ભુજની જેલમાં પણ પશ્ચિમ કચ્છ પોલીસે અનેક વખત ચેકિંગ કરી મોબાઈલ પકડ્યા છે, પરંતુ બાદમાં કાર્યવાહી થતી નથી, જેથી તંત્રની કામગીરી પર લોકોનો વિશ્વાસ પણ ડગમગી ગયો છે. જેલમાં તમાકુ, બીડી, ગુટખા સહિતના વ્યસનો તો સામાન્ય બની ગયા છે. દરેક સેવાનો લાભ લેવા માટે પ્રસાદી ધરવી પડતી હોય છે. પાલારા ખાસ જેલમાં રાજ્યના વિવિધ કુખ્યાત ગુનેગારો સજા કાપે છે. સરકારી સરહદી જિલ્લો હોવાથી ખાસ જેલનો દરજ્જો આપ્યો છે, પરંતુ અમલદારોએ હેતુ બદલી સુવિધા માટેની એક ખાસ જેલ બનાવી દીધી છે.
વિદ્યાર્થીઓની કારકિર્દી માટે નિર્ણાયક એવી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે બોર્ડ પરીક્ષાર્થીઓ પુનરાવર્તન અને અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. આ સાથે વાલીઓ પણ પોતાના સંતાનો સારી રીતે અંતિમ તૈયારીઓ કરી શકે તે માટે પોતાની રૂટીન દિનચર્યામાં ફેરફાર કરી વધુને વધુ સહયોગી બનવા સજ્જ થયા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આગામી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરીક્ષાના આડે હવે માંડ 3 સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે બોર્ડ પરીક્ષાર્થીઓ અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ખાનગી કોચિંગ સેન્ટરો પર પણ બોર્ડ પરીક્ષાર્થીઓ માટે મોક ટેસ્ટ દ્વારા પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે સજ્જ કરવાની કવાયત ચાલી રહી છે. કચ્છમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. અનેક પરિવારોમાં લગ્નના આયોજન થયા છે. આવા પરિવારમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા બાળકોના અભ્યાસમાં કોઈ ખલેલ ન પડે તેની પણ તકેદારી લેવામાં આવી રહી છે. બીજી તરફ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલા છાત્રોના વાલીઓએ પણ પોતાની રૂટીન દિનચર્યામાં બદલાવ કર્યો છે. સંતાનોની પરીક્ષાની અંતિમ તૈયારીમાં કોઈ ખલેલ ન પડે તે અનુસાર ફેરફાર કરાયા છે. કચ્છના જાણીતા શિક્ષણવિદોએ બોર્ડ પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બોર્ડ પરીક્ષામાં ધારી સફળતા મેળવવા માટે મન શાંત અને એકાગ્ર હોવું જરૂરી છે. પરીક્ષાના કાલ્પનિક ભયથી દૂર રહી શાંત ચિત્તે નિયમિત મહાવરો કરવાથી અચૂક સફળતા મળે છે. વિદ્યાર્થીઓને કઠિન લાગતા વિષયોની પહેલા તૈયારી કરી સતત પુનરાવર્તન કરવા સલાહ આપી હતી. આ ઉપરાંત વધુને વધુ પ્રેક્ટિસ પેપરને નિયત સમય મર્યાદામાં લખતા રહેવાથી પણ બોર્ડ પરીક્ષા વખતે લાભ થતો હોય છે. વાંચનથી કંટાળો આવે ત્યારે થોડો સમય માટે અભ્યાસ અટકાવી દઈ ચિત્તને પ્રફુલ્લિત કરે તેવી પ્રવૃત્તિ કરી મન સ્વસ્થ થયા બાદ અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો. તાજેતરમાં જાહેર નોંધણી કચેરી દ્વારા 3 દિવસીય ઝુંબેશમાં નવા 36 ટ્રસ્ટને બહાલી આપવામાં આવી હતી. આંકડો 10,000ને પાર કરી ગયો છે. ચેરિટી કમિશનર આર.વી. વ્યાસની સૂચનાથી ઝુંબેશ ચલાવવામાં આવી છે. ભુજ ખાતે આવેલી મદદનીશ ચેરિટી કમિશનરની કચેરી તરફ 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી 3 દિવસીય ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અંગેની માહિતી આપતા મદદનીશ ચેરિટી કમિશનર ભુજના અનિલ ગઢવીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં 10,000થી વધુ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની નોંધણી મુક્તિ વગેરે એમના ફેરફાર કરવા માટે કચેરીએ આવેલી અરજીઓનો નિકાલ કરી 128 કિસ્સાઓમાં હકારાત્મક રીતે મંજૂરી આપવામાં આવી છે. નવા ટ્રસ્ટની નોંધણીમાં નવા નિયમોના આધારે નોંધણી કરવામાં આવે છે અને નવા ટ્રસ્ટ વેચવાની અરજી આવતી હોય છે. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ જેવી નવા ટ્રસ્ટ નોંધાવવાની કાર્યવાહી નવા નિયમ મુજબ સરળ નથી. ક્યાંક તકરારી કિસ્સા ઉભા થતા હોય છે. તેને ટાળવા માટે ખરાઈ કરવામાં આવે છે. નવી 36 અરજીઓની મંજૂરી અને 1 અરજી દફતરે કરાઈ છે. નવી સોસાયટીઓની રહેણાંકની રચના માટે 10 અરજીઓ આવી હતી. આવી બાબત માટેનો તેનો સ્વીકાર કરી માન્યતા આપવામાં આવી છે. આમ કચ્છમાં હવે જાહેર ટ્રસ્ટની નોંધણીનો આંકડો 10,000ને પાર કરી ગયો છે. આવનારા કાર્યક્રમમાં વડી કચેરીથી જે સૂચનાઓ આવશે તે મુજબની કામગીરી કરવામાં આવશે તેવું કહ્યું હતું. અમારા ચેરિટી કમિશનર શ્રી આર.વી. વ્યાસ સાહેબની સૂચનાથી તારીખ 21/1/2025 થી 23/1/2025 સુધી બિન તકરારી જે કામો છે એની નિકાલ ઝુંબેશ રાખવામાં આવેલી હતી. એ અનુસંધાનમાં અમોએ તમામ પક્ષકારોને નોટિસો કરી અને 21/1/25 થી 23/1/25 સુધીમાં ટોટલ અમારા સમક્ષ પેન્ડિંગ કેસો પૈકીમાંથી બિન તકરારી ફેરફાર રિપોર્ટ 128, બિન તકરારી નોંધણી અરજીઓ 37 અને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ નીચેની નોંધણી અરજીઓ 10નો નિકાલ સકારાત્મક રીતે કરેલ છે, જેથી કરી અને આવનાર પક્ષકારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે, ઓછામાં ઓછી પૂર્તતા કરી અને સકારાત્મક નિકાલ કરવાનો અમારા લેવલમાં પ્રયત્ન કરવામાં આવેલ છે, જેથી કરી અને પેન્ડન્સી ઓછી થાય અને ટ્રસ્ટો પોતાની કામગીરી સકારાત્મક રીતે કરી શકે. ઝુંબેશ 3 દિવસ જ હતી, 21/1/25 થી 23/1/25 સુધી. અને એ સમય દરમિયાન પેન્ડન્સી અમારી અનુસંધાનમાં અમે 128, 37 અને 10 એમ ટોટલ નિકાલ કરેલો છે અને એની માહિતી અમે અમારા વડી કચેરી પણ મોકલી દીધેલી છે. લક્ષ્યાંક હજી ડિસાઇડ નથી કર્યો, કારણ કે હવે વર્ષ પૂરું થયું છે 31/12 આ તો 1/1 પહેલી જૂન. હવે વડી કચેરી જે પણ સૂચનાઓ આપવામાં આવશે એ પ્રમાણે અમે અમલ કરીશું. આજે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઉત્સવ ગૌતમે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. કચ્છમાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે 2018 બેચના આઈએએસ અધિકારી છે. કચ્છ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશ જિલ્લાના આગ્રાના રહેવાસી છે.
તેઓએ આઈઆઈટી પટના ખાતેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેકની પદવી મેળવી છે. આ પોસ્ટિંગ પૂર્વે તેઓએ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ, મિશન ડાયરેક્ટર નેશનલ અર્બન લાઇવલીહુડ ગાંધીનગર, મદદનીશ કલેક્ટર લાઠી અને પ્રોબેશનર તરીકે ભાવનગર ખાતે ફરજ બજાવી છે. નવનિયુક્ત કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર ગ્રહણ કરતા જણાવ્યું હતું કે તેઓની કચ્છમાં પ્રાથમિકતા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રહેશે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ જિલ્લો હોય અને આ જિલ્લામાં ડીડીઓ તરીકે કામ કરવાની તક મળવા બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિની બદલી મહેસાણા જિલ્લા કલેક્ટર તરીકે થતા આજે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઉત્સવ ગૌતમે ચાર્જ સંભાળ્યો છે. सभी को नमस्कार. मैं આજે ડીડીઓ કચ્છ તરીકે ચાર્જ લીધું છે. કચ્છ ભારતના સૌથી મોટા જિલ્લો છે અને મારું સૌભાગ્ય છે કે મને આ મોટા જિલ્લામાં કામ કરવાનું તક મળેલી છે. લોકોના સ્વાસ્થ્ય અને એજ્યુકેશનમાં સુધાર થાય આ મારી પ્રાયોરિટી રહેશે અને લોકોના સહકાર મને મળે અને મેં લોકો માટે એક સારા એજ્યુકેશન અને હેલ્થ માટે કામ કરી શકું આ મારી પ્રાયોરિટી છે અને મારું લક્ષ્ય રહેશે. કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીનો દોર પૂર્ણ થયા બાદ હવે શિયાળાની વિદાય નજીક આવી છે ત્યારે જિલ્લામાં બેવડી ઋતુની અનુભૂતિ થઈ રહી છે. મોડી સાંજથી સવાર સુધી વાતાવરણમાં ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે જ્યારે દિવસ દરમિયાન વાતાવરણ ગરમ હૂંફાળું રહે છે. 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા પવનની પાંખે આજે મોડી સવાર સુધી વાતાવરણમાં ઠંડીની ચમક અનુભવાઈ હતી. રાજ્યના સૌથી ઠંડા મથક નલિયામાં આજનું લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી રહ્યું હતું. ભુજનું 13.9 અને કંડલાનું 16 ડિગ્રી નોંધાયું હતું. રાત્રિ દરમિયાન ઠાર રહ્યા બાદ સૂર્ય નીકળતા વાતાવરણ હૂંફાળું બન્યું હતું. મધ્યાહન સમયે મહત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહેતા લોકોને ઠંડીથી રાહત મળી છે. જોકે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહે મિશ્ર ઋતુની અનુભૂતિથી ફરી વાયરલ બીમારીનું પ્રમાણ વધ્યું છે. કફજન્ય રોગો, શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યા વધી છે. ફેબ્રુઆરી માસ અંત સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું અને ઠંડુ રહેવાની આગાહી કરી છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં ઝાકળ વર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અન્વયે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજમાં વર્તમાન સરકારની બિન લોકશાહી કામગીરી બાબતે જનતાને જાગૃત કરવા રેલીનું આયોજન કરાયું હતું. સરદાર પટેલની પ્રતિમાથી ગાંધીજીની પ્રતિમાથી લઈ ડોક્ટર આંબેડકરની પ્રતિમા સુધી રેલી કાઢવામાં આવી હતી. કચ્છ કોંગ્રેસના આગેવાનોએ વર્તમાન સરકારની કાર્યપ્રણાલી પર આકરા પ્રહાર કર્યા હતા. આ વેળાએ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એ રીતે આજે અહીંયા કચ્છમાં ભુજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણા જે વીર શહીદોએ આ દેશમાં શહીદી આપીને દેશને આઝાદ કરાવડાવ્યું અને આ દેશનું આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સંવિધાન આ દેશને દીધું. આજે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં ક્યાંક ને ક્યાંક આ દેશનું સંવિધાન ખતરામાં છે અને આ દેશના સંવિધાનને બચાવવા અને આ દેશના સંવિધાનને બચાવવા માટે લોકોમાં જાગૃતતા આવે એના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આપે જોયું હશે થોડા સમય પહેલાં જે રીતે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે રીતે અપમાન કરવામાં આવ્યું હતું, જે રીતે વારંવાર આ દેશના સંવિધાન ઉપર પ્રહારો થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ખતરામાં છે, ત્યારે લોકોની વચ્ચે અમે જાગૃતતા લાવશું અને આ દેશના સંવિધાનને બચાવવા માટે જે પણ કરવું પડશે એ કોંગ્રેસ પક્ષ કરશે.